હવે ગામમાં બી મને વાત મળી છે કે અમારે ગીલી રહ્યા ને ગીલી ઈ છે અમે નહીં રહ્યા ને ફોર્મ ભરે રહ્યા ડેલિકેટ નું. હવે એટલે ગીલી તમને ક્યાં ડેલિકેટ માં ભાઈ ખબર પડે છે? ડેલિકેટ તો હું છું, મારાથી મોટો ગામમાં ડેલિકેટ કોણ? ડેલિકેટ તો હું છું. જો કને લે હું એને આ નવા નાટક ખુજે. આ ઠુબાન મેં ચાંદનો ફોન કર્યો પણ ઠુબો હજુ આવતો નહીં. હટ આ ઠુબાન કે હટ ન કે આ બધું વેરાઈ જાય હમણાં હું ભાળું. અલા ઠુબા, અલા યાટકા ચેટલે રહ્યો? અલે આયો પારે ઉતોડ્યો. હા માર તને ઘરે ના આવતો ફોન ઉપર ફોન નવ રખ. હુઈ ગયો તો શું? ના એટલે અલ્યા ઊંઘશો નહીં. અલ્યા ના ઊંઘ આવે સૂંટણી નજીક આવી. ઊંઘવાની વાત છોડ તું, પેલો ગીલી હમણે છેતરી જાય બે ભયાન. જો તે તાર શું ગીલી ફોર્મ ભર્યું રહ્યો? ડેલિકેટ હું હોય ના હોય. અલ્યા ગીલી નું મોઢું છે લે એનું ફોર્મ ભરવાનું. આવે છે ધંધા કરવાના આવે છે. અને ગામમાં ડેલિકેટ કોણ? હાસુ બોલજી, ચિયો લાગે ડેલિકેટ જેવો? ડેલિકેટ હોય મૂજ બનવાનો હું. હું સરપંચ ને હું ડેલિકેટ એવું જ લાગુ. એટલે ચમ તું સરપંચ તું ડેલિકેટ તું એટલે હવે તાર કહો ભેગું જો સરપંચ બની રહ્યો. હવે એના કોઈ 3 મહિના રે તું ડેલિકેટ માં ફોર્મ ભરાઈ દઉં છું. પણ ડેલિકેટ તો હું બનું રે આલી ફેર. તારે ભરવું ફોર્મ? અને તારે હવે તો મને સપોર્ટ કરવો પડે. તને સરપંચ માં કેટલો સપોર્ટ આલ્યો મેં? સરપંચ માં ખૂબ સપોર્ટ આલ્યો. હું તને શું કહું, હા હવે આવતો તું ના તું સરપંચ માં ભર. બરોબર આપણે સરપંચ મારે હાલ ડેલિકેટ થવું છે. મને ડેલિકેટ માં ભરવા દે. બરોબર ના મારે હાલ ડેલિકેટ માં ભરવાનું છે. અને તારે મને ટેકો કરવાનો. કેટલા પૈસાનો ટેકો કરીશ તું? ટેકો તમ તાર હું કરીશ પણ હું કહું એમ કર ને. કેટલા પૈસાનો? હા શું કે મારે વેત માં રહેવાનું? તારે ડેલિકેટ માં ભરવું છે એમ ને? હોય નહીં માનવું એમ ને? ના મારે ભણવું છે. હવે જો તે મને ટેકો તો ઘણો કરેલો. હા બહુ તોડ્યો મારા વખતે. તું બહુ તોડ્યો. પૈસા કેટલા આલી છે બોલ? તારા ગુણ માર ના પૂરે. પૈસા તમ તાર હું પહોંચી વળીશ. બરોબર એમ ને? હા બરોબર. એટલે બનતું હોય હું શું કહું, અને બીજામાં તો હું પહોંચી વળીશ. હા બોલ. અમુક ટાઈમે વોટ લેવા જવાનું થાય ને તો અહીંયા પૈસા આલવા પડશે. તો પછી મને બધી ખબર છે વોટ જીત લેવાય અને બતાડીને વોટ લેવાય. અને ગીલી ભર્યું છે ફોરમ. અને અહીંયાના સપોર્ટમાં છે પોપઈ. પોપઈ રહ્યા પેલા ગજા વગર ની ગોમડી પોપઈ રહ્યા સપોર્ટમાં. ઈને અડધું ગોમ નહીં ઓળખતું તો પછી ઈને સપોર્ટ. અને આ ગીલી રહ્યો ને ગીલી એને તો સહી કરતા નથી આવડતું. એક દાડો બૈરુન બે સોરામાં આયા ને સહી કરવા અંગૂઠા મારે ને તે અંગૂઠા બીજે જાય. પણ તને કહું ગીલીને બોલવાની પ્રેક્ટિસ જબર હો. ગમે એમ કરીને મોણસ ને વાળી લેવો મોણ. એટલે ગીલી ઉપર તને વિશ્વાસ છે કે મારા ઉપર? મને તારા ઉપર આટલા ગળાવ દિવસે પણ આ તો મેં મેઠી બોલી વિશે તને કીધું. ગીલી એવું છે ને કે ગીલી ગમે એમ બોલીને બદલાઈ દેવો મોણ. ગીલી બોલીને બદલી જાય. કોક ને મારવો પડે તો મારવો. અને કોઈ હોતો ને કદાચ કીધો ગીલી એવું આપડા ગામમાં એવું કરે પણ આપણે આપડા તેણે ગોમડું દંતર મારે સારી રીતે સપોર્ટ છે. જો ગીલી જીતી જાય તો કાયદેસર તલવાર ઉડશે. અમે જીવના તું જ જીતવાનો હે. અને હું તને શું કહું ખબર? હા હાલથી તો મારવા જોડવાની ઝઘડાની વાતો ના કરીશ. પણ ઢુબા જો ઈ જીતી જાય તો મને જમતમ થાય. પણ એ હાલ તો આ વાત જ છે ને. હાલ તો આ ઝઘડા બોને મોટે વાત જ ના બી પડે. એ તો હાર જીત ને બરોબર પહે થાય કી થાય. ઓમાં ભોળું રહેવાનું એમ. હાવ ભોળું એટલે છોકરાનું હેડી જતું છોકરાનું મોનવાનું. છોકરું કેમ કે ઓમ તો કે હારું બટી એમ. પણ હાલ જો ચૂંટણીમાં રહેવું હોય ને તો હાવ નર્મસમાં રહેવાનું. એ તો હું સમજી ગયો કે પતરા કુડમ કડક નહીં રહેવાનું. પાણી કોઢાવ પાતળું રહેવાનું. હો એક ગાલે કોક ધોલ છોડે તો તારે બીજો થદવા એમ જ ને? એમ જ કહું હું. બરોબર ધરી નાખી છે મેં શું. એટલે હું તને એમ કહું હાવ નમતું એટલે ફોર્મલિયા નો કોઈ તોય પૈસા બાપા કઈ નમતું આલ દેવાનું. આ શું કેવાય ખબર? ચૂંટણી વાત આ ચૂંટણી નોમજી હોય ઓમાં હે ને હાવ નરમ રહેવું પડે. ડુબા કોક પુડા મારી જાય તો મારે ખાઈ લેવાની. પણ ઈ તો ચૂંટણી પહે દાઢમાં રાખવાનું. બરોબર વેણી તોડવાના તોડવાના. અને જીત્યા પછી તું ભલે ગમે એમ કરે પણ પેલા હાવ નર્મસ રહેવાનું. સમજો વાત ને? સારું ટુબા તું આવ્યો ચાંદ નો પણ મેં તને પોણી નું નહીં કીધું. સારું તારે હવે પોણી મંગાઈ. ભૂલ લે મારી ભૂલ બુડા બધી. અલ્યા પોણી લાય છોકરા. હું હતો લાય હું હતો કોઈ હતો ને. આપડે તો ઘરના જ કહેવાય. કોક આવે ને ગોમમાં ચૂંટણી એટલે ચેતલાય આવશે. અને મારા ઘરે તો હવે સા તો મારે ઉતરવા જ નહીં દેવાનો ને. ઉતરવા જ નહીં દેવાનો. બરોબર. હવે સા નો ખર્ચો થાય કે ગમે થાય જીતી જવાનું હોય બેન. અંતાર હવે સાય મિલાઈ દે. ભેગો સા નું નામ લીધું હે. સા મિલાઈ લે તાર મમ્મી ને કઈ. પણ શેર નહીં કરે. ક્યાં ગયા?
લાકડા લેવા ગયા લ્યો આ લાકડા લે રે સરપંચ બધી વાત થાય રી ડેલિકેટ માં ઉભો રે આની અને લાકડા ની પડી હવે શું કહું ખબર મારે તને બધું વેણી શીખડાવવું પડશે ચમ ઘરના ને હમણાં બારના નીકળવા દઈશ અને દરરોજ 2-3 લીટર દૂધ રહેશ કારણ કે હવે સા પાણી વાળા ઘણા આવશે ફોરમ નું નામ વાપરીને સમજો વાત ને? દૂધ તો આપણે કઈ ઘણું છે હવે ચેટલા બાર બેઠા છે આડો ભાઈ કે જીવનો ડેલિકેટ માં ફોર્મ ભરેલો ને સા ને હા બધું પીવરાવે અને ના એટલે તારે 500 બીડીઓ થાળીમાં બીડીઓ મિલવાની હોય સન આમ કડે ધડે હાલ તો બધું રખાય સમજો વાત ને? નાસ્તો રાખવો પડે નાસ્તાનું તો હાલ નહીં નાસ્તાનું તો પહે હોય નાસ્તામાં તો લેવરાઈ જાવ મરી જાવ ખબર એ નહીં પડે એવું હે ઓ એ તો મોજ દુકાન ને હુકન ને બધું યાડેરી સારું દુકાન ને હુકન બંધ કરવી પડશે બરોબર એટલે રાગુ આ તો મેં તને ચા પાણી નું નામ કીધું એ તો તાર કરાવવું જ પડે કાયદેસર ના એ તો કરાવી દઈશ એમાં તો કોઈ હે નહીં આપણે ચા પાણી તો ગમે પીને જાય હાલ શું કેવું એટલે એમ જ કરવાનું બરોબર અને હારું કર્યું હારું કુડા તાબુ આ મોડી આર્યો કટકો નતો કરેલો તારા આ કટકો તાર હવે તારનું હવે તમે ચા તાકો છો જીતી ગયા તારના તાકતાય નહીં પણ તને છે નહીં ખબર હોય કેટલા કોમ હોય સરપંચ નો કોઈ હોલ એટલે કોમ તો પણ અમારા માટે ટાઈમ કાઢવો પડે તમે ટાઈમ નહીં કાઢતા આ તારા ફોન ભેગો ના આવ્યો પણ એ તો તારું તો મુદારો તો કોઈ નરો હોય નહીં સમજો આખા ગોમ ની ઉપાધિ માર હોય આ મારે પ્લાસ્ટર કરવું તું ને તોય આ મેલ દીધું મેં હવે કેમ કે ડેલિકેટ માં મારે લે ઉભું રહેવું હે પ્લાસ્ટર તો પછી થાય પહેતા હે અને આર્યું ની 5 વર્ષે આવશે એટલે 5 વર્ષ તો તારે જેટલું થઈ જાય એટલે આ બધું જવા દેજે ઘરનું કામ કરતો તો ફોર્મ ને હોમ કરી દે આ તો બધું હળવે થાય અને તુબા એક દન નો જો હું ડેલિકેટ માં જીતી ગયો ને તો પછી તો હું નહીં હારું કોઈ તને હોય એવું કહું ને પણ હાલ આ બધી વાતો ના કરીશ રાડ્યું ખલાઈશ રાડ્યું ગોમ માં હાલ તો આપણે પૈસા બાપા કઈ જીતવાનું બરોબર હા હાલ કશું આ રાડ્યું હાડ્યું કોઈ નોમ મોઢા આબુ ના પડે ઝઘડાનું ફંગડાનું બરોબર એવું હોય હોય જીવણા હું શું કહું હા તને આ બધી મેં કીધી વાત તો યાદ રહે હવે યાદ જ છે તમને તાર હારું તોડ હવે એક હાથે વેફર ખાઈ નાખ કારણ કે હું અપા હાર્યો એટલે એ હા વેફર હાલ ના હોય ઉતાર એટલે હાલથી ચાલુ કરી દે વેફર તોડ તો ફુડા પણ ચેવો માણસ તું તો ખાઈ જઈશ બધું પણ તાર મેં તને શું કીધું તું હા આ પડીકા હડીકા હોય બધું વાળું ગયું ને એટલે બધા ખાશે જબર કરી વેફર તોડ ખાવી જ પડશે ઓય અપા હરાઈલો તે આપા હરેવા મોરયો ખા ને કોઈ પડે કા મોર હોય તો ભાવતો જ નથી મને ચાવી આલો બાઈક જા હા બહુ તેડવા જાવ એટલે પણ તારે બહુ તેડવા જાવ અમારા બાઈક કેમ લેવા આવો તમે એટલે પણ લાવો જીવન એટલે જોજે લે બે તો એટલે તું જતો રહે ને ફુડા ને બાર ખાઈશ લાવો જીવન પણ આલે દેને ગટી ઉપર ઘડી મેં તને શું કીધું શું નાનું છોકરું હોમી નમતી હાલ દેવાની એટલે પણ આચા નોનું છોકરું હે નાનું નહીં વાનું તો મત હશે વોટ હશે કેટલા વર્ષ છે લ્યા 22 બરોબર તો આ કોમ નો મોણા કોમ નો મોણા વગર કે ચાવી હાલ દે હા કે હારું લેતો જાય એમ કે અને તું આવો કડક ના થઈશ પથરા ઢીલો ઢીલો હા વખડી જેવો થઈ જુ બેઠી વખડી હું આથી બેઠી વખડી રેડી બરોબર એટલે આપડા કુડ કડવો ના મારા બેટા હોસ જલકર માં તો મારે ખબર તું મને એવું લાગે મોડું થાય છે જવાનું લે હેડ હવે ના આવતો આટલે દન તેડી આય અને હવે આગજી હા તારી રાડી આવે ગોમ માં કે બાઈક જબર રાખે હું તને શું કહું હા શેરડી કુડ પણ મારા ભાઈ લેબડા કુડ કડવો ના રહીશ એટલે શેરડી બનવાનું હોય લેબડો નહીં બનવાનું મારી વાત હોપડ આ રહ્યો ને આ હોજી અરે બાઈક જબર રાખે બોલ એટલે પણ ભલે તોડી જ નાખતો હાલ તો હું તો કોઈ તારું બાઈક તોડી કરેલા પણ મારા બાઈક ના બે ઠાડલા કઈ નાખશે આ રહ્યો પણ તોય કશું નહીં કહેવાનું લે હમત તો ચમ નહીં તું હારું હેડ હવે તું કેમ બધું તારા ભરોસે જા ઠુબા માતું હાલ હાવ મેં તને કીધું મેં તને સમજે ને આવ્યો ને તને હું તને સમજાવું કે ગળ્યું રહેવાનું કડવું નહીં બધું તારા ભરોસે બરોબર બધું મારા તારે જ ઉપાડવાનું હે હું કહું ને એમ કર એક પડીકું તોડ એક વેફર તોડ આવે તું એ તાર હારું હેડ તને વેફર ખવડાવી દઉં એમ શું અને જો છોકરો ઘરે આવી છે એટલે ના આવે ને લે તો આરે બધો હે ને દુકાનમાં મેલ દેજે પડીકા કાંઈ એક કે પડીકા નહીં રે આ તો મેં તને કીધું એ છોકરો બીજા આવે છે ને હારે કે જીવણા નો અમે દુકાન હે છોકરા હારે લઈને આવશે અહીં વાત સાચી મારી બેટી અને તું કશું કોઈ નહીં કહે કે હાથે તોડીને ખાઈશ બધે આ બધા પડીકા વળી જાય ને અંદર મિલાઈ દેજે બરોબર ઠુબા તારી વાત સાચી આ પડેકા મારા ઘરમાં મેલાઈ દેવા પડશે મિલાઈ દે હાલ ને હાલ અલા છોકરા
પછી આ પડેકા અંદર મેલ દેજે તું. એ હારું ચમ કે ઠુબા ગમે તે ડોહો આવશે ને એની વાહે છોકરા આવશે. 100% હા અને તું કશું કહીએ કોનો નહીં ના કહેવાય. બરોબર એટલે આ બધે પડી કવળી જાય ને દુકાનમાં મિલાય દે. હા એટલે જ ને. એટલે ફોર્મ આપણે શું શું જોહે એમાં પણ હજુ તારીખ તો પડવા દે 12 એમ ને. તારીખ 12 પડશે ને એટલે હું તો બધું કરી નાખીશ મને ફોન કરજે તું. ફાઇનલ હો તને ડાયરેક્ટ હાથ પકડી લઈ જવાનો છે કાગળે તો તારે બધા રેડી જશે હું રેડી જ છે બધું રેડી પડ્યું. ધંધાવાળો મોણો બધા એના કાગળે રેડી અને ગુસ્સા કોઈ દાડો ના આવે. આપણે ચાલ લોસો રાશો નહીં કોઈનું ખોટું કર્યું નહીં બરોબર અને જો નહીં જીતું તો ખોટું કરીશ એમાં નવાઈ નહીં. હાલ તો મેઠી વખડી રેડી હાલ મેઠું મેઠી. રાસમાં મેઠાશ રાઈસ સારું એડ. ખોડ કાઢેલી રાઈસ હા કો તો ગોળ ભરેલો રાઈસ સાઈડ ગોળા નહીં પડ્યો અને જે આવે એને ઘણી મોટું હાલથી જ કરાવી દેવાની શરૂઆત. બરોબર સારું તાર હવે ભયા હું રજા લઉં બરોબર એ હારું હો. કારણ કે મારે થોડું કોમ હે તો નગરપાલિકામાં હારી જવાનું હારું ભૂલતો નહીં એ સારું હો. હાલ તો કડે ચડે મજા કર બરોબર હા એ સારું તું તો હવે જો હવે હું તૈયારી કરી દઉં ઘરે જઈને